કે ભાઈ કુદરતી કહુંબો એ મારી બ્રાન્ડ નથી, એને હું ગમે ત્યારે વેચી પણ શકું છું. રાઈટ. કેમ એટલી બધી મહેનત કરવાની? એટલે અમે પહેલેથી સાયકોલોજી એવી રાખી હતી, બ્રાન્ડ બનાવી છે. બ્રાન્ડ બનાવ્યા પછી શું, અમારી કઈ આગળની પેઢી તો એવી છે ને કે ત્યાં આવીને બેસે, આપણા ધંધે નહીં બેસે. હા, આપણે બ્રાન્ડ બિલ્ડિંગ થઈ જાય, આપણને જે દિવસે સેટિસ્ફેક્શન મળે કે નહીં, ઓકે, એ દિવસે આપણે સેલ આઉટ કરી દઈશું અને સારા રેટ, મતલબ જ્યારે એની વેલ્યુએશન વધારે છે ત્યારે જ કરીશું. એ રીતના ઇન્વેસ્ટ કરીએ કે જ્યારે આપણે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું હોય. ધંધાર્થી માટે પોતે જયારે બ્રાન્ડ બિલ્ડ કરતો હોય એટલે નાના છોકરાને મોટો કરતો હોય કે જીવ રેડી દીધો હોય. એટલે એક અટેચમેન્ટ અને ડિટેચમેન્ટની અહીંયા વાત આવે. એટેચમેન્ટની વાત કરીને તો મેં તમને કીધું કે લોગો ચેન્જ કરવામાં 2 મહિના નીકળ્યા હતા. એક્ઝેક્ટલી. એટલે એટલું એટેચમેન્ટ હોય. પણ ડિટેચમેન્ટ એટલે પહેલેથી માઇન્ડસેટ એટલે થોડો ક્લિયર રાખ્યો છે. હા, તકલીફ તો થવાની 100%. આપણે માણસ છીએ એટલે ફિલિંગ્સ તો હોવાની જ છે, એટલે આપણને તકલીફ તો થવાની જ છે. આ વસ્તુ માઇન્ડસેટમાં ક્લિયર એટલે રાખેલ છે. પછી જો આગળ મેનેજ ના થાય ને તો ઓલા જેવું છે કે તમારા છોકરાને તમે પડતો જોવો, એનાથી વધારે દુઃખદાયી કઈ ના હોય. કઈ જ ના હોય. એ બ્રાન્ડ નું નામ ક્યારે બી આવશે તો આપણું નામ તો ઓટોમેટિક ત્યાં આવવાનું જ છે. ફાઉન્ડર શરૂઆત અહીંથી થઈ હતી.